नमस्कार मित्रों, संस्कृत में प्रवेश करती वखते मंगलाचरण करीशु। नत्वा सरस्वतीं देवीं शुद्धां गुण्यां करोम्यहं पाणिनीय प्रवेशाय लघु सिद्धांत कौमुदीं। सरस्वती देवी ने नमस्कार करीने के जे सरस्वती शुद्ध गुणों वाली है, नमस्कार करीने पाणिनीय व्याकरण में प्रवेश करवा माटे आपणे लघु सिद्धांत कौमुदीनी रचना करूँ छूं एवं वरदराजाचार्य मंगलाचरण करे छे। संस्कृत व्याकरणना त्रण मुनिओ छे, पाणिनि, पतंजलि અને કાત્યાયન। પાણિનિ દ્વારા સૂત્રની રચના કરવામાં આવી છે, પતંજલિ દ્વારા વૃત્તિની રચના કરવામાં આવી છે અને કાત્યાયન દ્વારા વાર્તિકની રચના કરવામાં આવી છે। આ ત્રણ મુનિઓ દ્વારા મળીને સંસ્કૃત વ્યાકરણની રચના થઈ છે। સંસ્કૃત વ્યાકરણમાં સર્વપ્રથમ માહેશ્વર સૂત્ર આવે છે। માહેશ્વર સૂત્ર શિવજીના ડમરૂમાંથી ઉત્પન્ન થયા છે। નૃત્તાવસાને નટરાજરાજો નનાદ ઢક્કામ નવપંચવારમ ઉદ્ધરતુ કામ સનકાદ સિદ્ધાને તદ્વિમર્શે શિવસૂત્રજાલમ। જ્યારે શિવજીએ પ્રથમ 9 વખત ને પછી 5 વખત જ્યારે ડમરું વગાડ્યું છે ત્યારે એ 14 સૂત્રોની રચના થઈ છે અને એ 14 સૂત્રોમાંથી સંપૂર્ણ સંસ્કૃત વ્યાકરણની રચના થઈ છે, જેને પાણિનીય વ્યાકરણ કહેવામાં આવે છે। આની કથા ખૂબ જ વિસ્તૃત છે, પણ શિવજી દ્વારા પ્રાપ્ત થવાથી એને શિવસૂત્ર કહેવામાં આવે છે। જે તમે ફોટોમાં જોઈ શકો છો કે શિવજી નૃત્ય કરી રહ્યા છે અને રાઈટ સાઈડથી આયુણ રિક એઓંગ અયૌ છેવરટ લાણ્ય મંગળનમ ઝભઈ ગળદશ જબ ગળદશ ખફ છઠ થ ચડતવ કપઈ સર હલ, આ 14 સૂત્રો અહીંયાથી પ્રાદુર્ભૂત થઈ રહ્યા છે। ડમરૂમાંથી, ડમરૂના નાદમાંથી ઉત્પન્ન થયા છે। એને આપણે ક્રમથી જોઈશું તો અ ઈ ઉણ, રેલ રિક, એ ઓંગ, ऐ औच, हयवरट, लण, यमंगणनम, ज़भै, घढधश, जबगडदश, खफ छठ थ चटतौ कपै सर हल। आ प्रमाणे 14 सूत्रों थया। આગળ આવ્યું ઇતિ માહેશ્વરાણી સૂત્રાણી અણાદિ સંજ્ઞાર્થાની। આ જે માહેશ્વર સૂત્ર છે 14, એ અણ એક્ઝામ્પલ આપ્યું છે, ઉદાહરણ અણ પ્રત્યાહાર છે, ઇક પ્રત્યાહાર છે, એચ પ્રત્યાહાર છે, એંગ પ્રત્યાહાર છે, હલ પ્રત્યાહારની સંજ્ઞા માટે છે। એશામ અંત્યા ઇતઃ, આ 14 સૂત્રોમાં જે અંતિમ વર્ણ જે છે, જેવી રીતે અણ, ક, અંગ, ચ, ટ, અણ, મ એ વગેરે ઈત સંજ્ઞક વર્ણ કહેવામાં આવે છે, જેને હલંત વર્ણ કહેવાય છે। તો આ વર્ણોને ઈત સંજ્ઞા માટે છે। હકારાદિષુ અકાર ઉચ્ચારણાર્થ લણમધ્યેતુ ઈત સંજ્ઞક। બીજા જે વ્યંજન વર્ણ હથી હલ સુધીમાં, તો હયવરટમાં જે અનો ઉચ્ચારણ થાય છે, આપણને સંભળાય છે ને બોલાય પણ છે, હ, ય, અ, અક્ષરની પાછળ અ બોલાય છે, એ ફક્ત ને ફક્ત ઉચ્ચારણ માટે છે। લણમધ્યેતુ ઈત સંજ્ઞક, એની વચ્ચે જે શબ્દો છે ઈત સંજ્ઞક વર્ણ છે। આ પ્રમાણે માહેશ્વર સૂત્રની રચના મહર્ષિ પાણિનિ દ્વારા કરવામાં આવી છે। એ માહેશ્વર સૂત્રો શિવ દ્વારા પ્રાપ્ત થવાથી શિવસૂત્ર કહે છે।